નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાતમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ, જે 1 મહિના સુધી ચાલશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાતના ઓપનિંગ માટે રાજકોટની મુલાકાત લેશે। ભવ્ય રોડ શોનું આયોજન। કચ્છના ભચાઉ પાસે કાર, ટ્રેલર અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં આગ લાગી, બાળક સહિત 2 ના મોત। અમદાવાદમાં પાર્કિંગ ખાલી હોવા છતાં આ રોડ પર વાહનો પાર્ક કરનાર બિલ્ડિંગો સામે સીલિંગ કાર્યવાહીની ચેતવણી। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરમાં 11,607 નવયુક્ત લોકરક્ષકનું નિમણૂક પત્ર એનાયત કરશે। ઉત્તરાયણ પૂર્વ અમદાવાદમાં પ્રતિબંધ ચાઇનીઝ દોરી સાથે એક શખ્સની ધરપકડ, પોલીસનું સઘન ચેકિંગ। પૂર્વ કૃષિ મંત્રી બદનામ કરવા એઆઈથી જનરેટ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકનાર સામે તપાસ તેજ। સંડીસર જીઆઈડીસીમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરાઈ। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું મોજું નલિયા, કેશોદમાં તાપમાન 12-13 ડિગ્રીની આસપાસ નોંધાયું। વાઇબ્રન્ટ સમિતિ પહેલા ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટી છૂટછાટની ચર્ચા, પ્રવાસને વેગ આપવામાં નિર્ણય। શહેરમાં 3 દિવસમાં તે ચિત્ર પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત। સોશિયલ મીડિયા પર 2 સિંહોની લડાઈને વિડીયો વાયરલ, પ્રવાસીઓમાં ડરનો માહોલ। હાઈકોર્ટ બાર એસોસિએશન ચૂંટણીના પરિણામો જાહેર, વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ। સુરતના ઓલપાડામાં હત્યાના કેસમાં શાળા સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિયાળુ વેકેશનમાં ફેરફાર અંગે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, 6,895 બેઠકમાંથી 3,120 પર જીત મેળવી। પંચાયત ચૂંટણીમાં ભાજપે 170થી વધુ બેઠક જીતને ક્લિક સ્વીપ કર્યું। ખુલ્લામાં એનસીપી નેતા માતેલેબ સિકંદર પર જાહેરમાં ગોળીબાર, હાલાત ગંભીર। બાંગ્લાદેશની હિંસા પર પૂર્વ પીએમએ મૌન તોડ્યું, આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદની અપીલ કરી। બાંગ્લાદેશમાં ભારતીય વિઝા સેન્ટર સુરક્ષાના કારણોસર અનિશ્ચિતકાળ માટે બંધ રખાયા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરમાણુ ઉર્જા ક્ષેત્રે ખાનગી રોકાણની મંજૂરી આપતા બિલ પસાર કરી હસ્તાક્ષર કર્યા। સંસદમાં પસાર થયેલા કૃષિ અંગે ગ્રામીણ વિકાસ બિલને રાષ્ટ્રપતિ અંતિમ મંજૂરી મળી। ઠંડી સાથે વધતા ઝેરી ધુમ્મસને કારણે ફ્લાઇટ અને ટ્રેનની સેવામાં વ્યાપક અસર। શિખર પર ભગવો ધ્વજ ફરકાવ્યો, જે ખાસ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો હતો। ખાનગી જેટ ક્રેશ થતાં 7 લોકોના મોત થયાનો અહેવાલ। રાજ્યના 11 જિલ્લાઓમાં કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી। ડિફેન્સ પ્રોડક્ટ્સ વિભાગના લેફ્ટનન્ટ કર્નલ લાંચ લેતા ધરપકડ કરવામાં આવી। ગગનયાન મિશન માટે પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું। મોરબીના 23 વર્ષીય યુવાનને રશિયા સેનામાંથી મુક્ત કરાવવા પીએમ મોદીને વિડીયો સંદેશ પાઠવ્યો। એન્ડ્રોઇડ યુઝર્સ માટે એમરજન્સી લાઈવ વિડીયો લોન્ચ કર્યું, મુશ્કેલીમાં લાઈવ લોકેશન શેર થશે। ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડના રોકાણની જાહેરાત। મ્યુચ્યુઅલ ફંડના એક્સપેન્સ રેશિયોમાં ઘટાડો કરવા માટે નવા નિયમોનો જાહેરાત। આ અઠવાડિયે 2 નવા આઈપીઓ ખુલશે, ગ્રે માર્કેટમાં 50%થી વધુ પ્રીમિયમ જોવા મળ્યું। દેશમાં નાની ચલણી નોટોને અછત મુદ્દે કર્મચારી યુનિયને ચિંતા વ્યક્ત કરી। સતત ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો, રેલવેમાં ઘસારો વધ્યો। સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો, જે અત્યારે 95,000ની આસપાસ છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।